Good morning, friends. કેમ છો બધા મજામાં ને? So, friends, in the last lecture, we have started unit number 7.1, which entitled How Does It Smell? અને મિત્રો, આની અંદર સ્વાદનું આખું સાયન્સ શું છે અને સ્વાદ નોઝ થકી કઈ રીતે પરખાય છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર વ્યવસ્થિત જોયું હતું. એમાં જે સેન્ટર લાઈન હતી એ કંઈક આ પ્રકારે હતી અને એ કહેતી હતી આપણને કે ફ્લેવર્સ હેવ બેકડોર એન્ટ્રી ટુ નોઝ. બરાબર છે? એ કહે છે સ્વાદ નાકના નિહિત માર્ગે અથવા તો પાછલા માર્ગે શું થાય છે પરખાય છે. અને એને વ્યવસ્થિત રીતે આપણને એને સમજાવ્યું હતું કે એકચ્યુઅલી ખોરાકની સાથે ખોરાકની સ્વડમ છે મોંમાં થઈને ગળામાં નીચે જાય છે અને ફરી પાછી નાકના પોલાણના રસ્તે એ નેઝલ કેવિટીમાં નાકના પોલાણમાં શું કરે છે ઉપર આવે છે અને એના કારણે તીવ્ર સ્વાદ વ્યક્તિ શું કરે છે અનુભવે છે. અને ત્યાં નાકની અંદર ઓલ ફેક્ટરી એરિયા આવેલો હોય છે અને એનું કામ મુખ્યત્વે સ્વાદને અથવા તો સોડમને શું કરવાનું હોય છે પારખવાનું હોય છે. અને ત્યાર પછી લાસ્ટ લેક્ચરની અંદર પેજ નંબર 74 ઉપર આપણે ડિસ્કશન છોડી હતી અને એમાં અગત્યની લાઈન આ હતી ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ દેન ધ સેન્સ ઓફ ટેસ્ટ. બરાબર છે? એ કહે છે સોડમની જે સંવેદના છે એ સ્વાદની સંવેદના કરતાં ઘણી બધી વધારે કેવી છે જટિલ છે. અને એ કેવી રીતે તો આપણને સમજાવ્યું છે કે એકચ્યુઅલી કોઈ એક જ વસ્તુનું કોઈ એક જ પ્રકારની સોડમ હોય એવું શક્ય નથી અને સાયન્ટિસ્ટોએ એને અલગ અલગ ટાઇટલ્સ અથવા હેડિંગ્સ નીચે શું કરી છે ક્લાસિફાઈ કરી છે. પણ લાસ્ટ લાઈન કંઈક આવી હતી બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ. પરંતુ આ વર્ગીકરણ જે ઇથેરિયલ એરોમેટિક ફ્રેગ્રન્ટ એબ્રોસિયલ ત્યાર પછી ગાર્લિક બર્નિંગ ગાઉટી એન્ડ ફેટેડ રાઈટ આ બધું જે ક્લાસિફિકેશન છે હજી કામ ચલાવ છે અને અસંતોષકારક છે. અને એવું પણ માનવામાં આવે છે કે દરેક કુદરતી સોડમનો ક્રમ એ ઘણી બધી સોડમોનું શું હોઈ શકે છે બ્લેન્ડ હોઈ શકે છે. બરાબર છે મિત્રો? તો આ લાસ્ટ લેક્ચરની અંદર આપણે આટલી ડિસ્કશન કરી હતી. હવે આગળ કન્ટિન્યુ કરીએ. જુઓ શું કહે છે તે. હવે યસ આપણું જે ટાઇટલ છે હાઉ ડઝ ઇટ સ્મેલ એનું મેઇન એલિમેન્ટ સ્મેલ છે. તો સ્મેલ ઉપર જ એ સાયન્ટિફિક રીતે આપણને વધારે સારી રીતે સમજાવશે. યસ તો એ કહે છે ડુ વી ડિફર એકચ્યુઅલી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે તમે જોઈ શકો છો મિત્રો. ડિફર હોવું એટલે જુદું હોવું અથવા તો અલગ હોવું. એટલે યસ એની અંદર જે ડિફર છે એ વર્બ છે એટલે એ તમે સમજો છો. એટલે અહીંથી આખું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે શરૂ કરીએ તો કે છે ડુ વી ડિફર મચ ફ્રોમ વન અનધર ઇન અવર સેન્સ ઓફ સ્મેલ. એટલે એનું કહેવાનું તાત્પર્ય છે શું આપણે આપણી સોડમની સંવેદનાની અંદર એકબીજાથી જુદા હોઈએ છીએ અલગ હોઈએ છીએ. એટલે તમે સમજી શકો છો એનું કહેવાનું તાત્પર્ય છે દરેક વ્યક્તિની સોડમની સંવેદના શું એક સરખી હોય છે કે એનું પૂછવાનું એવું છે કે આપણે એકબીજાથી સોડમની સંવેદનામાં જુદા હોઈએ છીએ અથવા અલગ હોઈએ છીએ. તો નેક્સ્ટ લાઈનમાં ક્યાં છે ઓફકોર્સ અલબત્ત there is some variations in the sense of smell of women than that of men's. બહુ સ્પષ્ટ કીધું એને. આ બધું થોડું વ્યવસ્થિત યાદ રાખજો. એ કહે છે અલબત્ત જે પુરુષો છે અને જે સ્ત્રીઓ છે એની સોડમની જે સંવેદના છે એની અંદર ચોક્કસ અને ચોક્કસ શું જોવા મળે છે વેરિએશન જોવા મળે છે એટલે કે તફાવત જોવા મળે છે. નેક્સ્ટમાં ક્યાં છે વિમેન હેવ મોર એક્યુટ સેન્સ ઓફ સ્મેલ દેન મેન હેવ. જોજો બરાબર હા આ થોડી અંડરલાઈન કરીને રાખજો આ લાઈનની નીચે. એ કહે છે વિમેન હેવ મોર એક્યુટ એક્યુટ એટલે સિવિયર તીવ્ર. બરાબર છે? એ કહે છે મહિલાઓની જે સોડમની સંવેદના છે એ પુરુષોની સોડમની સંવેદના કરતા વધારે કેવી હોય છે તીવ્ર હોય છે. બરાબર છે? એનું કહેવાનું તાત્પર્ય છે કે પુરુષો કરતા મહિલાઓ છે વધારે સારી રીતે શું કરી શકે છે સ્મેલને સુગંધને શું કરી શકે છે અનુભવી શકે છે. એટલે પુરુષોની જે સોડમની સંવેદના છે ડલ છે કોના કરતા તો કે છે મહિલાઓ કરતા. એન્ડ ધીસ સેન્સ becomes dull with aging, smoking and drinking alcoholic beverages. મિત્રો આ બેવરેજીસ શબ્દ યાદ રાખજો એનો અર્થ થશે ડ્રિંક્સ જેને કહીશું આપણે પીણા. આલ્કોહોલિક બેવરેજીસ એટલે યસ આ તમે સમજી શકો છો લીકર છે જેને આપણે શરાબ કહેતા હોઈએ છીએ જેની અંદર આલ્કોહોલ આવતું હોય એ પ્રકારના પીણાને આલ્કોહોલિક બેવરેજીસ કહેવામાં આવે છે. અને એ કહે છે એન્ડ ધીસ સેન્સ બીકમ્સ ડલ. અને આ જે સોડમની સંવેદના છે મનુષ્યની અંદર શું થતી જતી હોય છે ડલ થતી જતી હોય છે વિથ એજિંગ ઉંમર વધવાની સાથે સ્મોકિંગ ધૂમ્રપાનને કારણે એન્ડ ડ્રિંકિંગ આલ્કોહોલિક બેવરેજીસ અને આલ્કોહોલનું વધારે પડતું વ્યક્તિ સેવન કરતું હોય તો પણ એની જે સોડમની સંવેદના છે એ શું થતી હોય છે ઘટતી જતી હોય છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર 3 લાઈન આપણે જોઈ. એમાં ફર્સ્ટ લાઈનની અંદર એ આપણને કહે છે કે શું મનુષ્યોની અંદર જે સોડમની સંવેદના હોય છે એની અંદર તફાવત જોવા મળે છે. શું મનુષ્યની જે સોડમની સંવેદના છે અલગ અલગ હોય છે. નેક્સ્ટમાં કહે છે ઓફકોર્સ અલબત્ત મનુષ્યો અથવા તો પુરુષો અને સ્ત્રીની જે સોડમની સંવેદના છે એની અંદર ઘણું બધું શું હોય છે વેરિએશન હોય છે. નેક્સ્ટમાં આપણને કહે છે કે સ્ત્રીઓ છે એ પુરુષો કરતા વધારે સારી રીતે
વધારે તીવ્ર રીતે એ કે છે સોડમને અથવા સુગંધને શું કરી શકે છે, અનુભવી શકે છે. અને વ્યક્તિની અંદર રહેલી આ જે સોડમની સંવેદના છે, સેન્સ ઓફ સ્મેલ છે, એ કે છે ડલ બનતી જાય છે, ઘટતી જાય છે. વ્યક્તિની ઉંમર વધવાની સાથે સમજી શકાય તેવું છે. વ્યક્તિ જો વધારે પડતું ધૂમ્રપાન કરતું હોય, સ્મોકિંગ કરતું હોય તો, અને આલ્કોહોલિક બેવરેજીસના કારણે પણ આ શું થતું હોય છે, ઘટતું જતું હોય છે. જોઈએ આગળ. બહુ સરસ સમજાવ્યું છે આપણને. હવે પછીની સમજ થોડી વ્યવસ્થિત રીતે ધ્યાન આપશો તો બહુ સરસ છે. અહીં પેલું પ્રૂવ કરીને બતાવે છે કે વ્યક્તિ 100% સ્વાદને નોઝ થકી જ શું કરતો હોય છે, પારખતો હોય છે, નહીં કે જીભ થકી. યાદ રાખજો બરાબર. એટલે જોઈએ એક્ઝામ્પલ. યસ, એ કહે છે વેન વી હેવ કોમન કોલ્ડ. મિત્રો, કોમન કોલ્ડ એટલે સામાન્ય શરદી. એટલે કે છે જ્યારે આપણને સામાન્ય શરદી થાય છે તો કે છે ધ સ્મેલ રિસેપ્ટર્સ લોકેટેડ in about 2.5 square centimeter in upper nasal cavity becomes dead. બરાબર છે મિત્રો. સ્મેલ રિસેપ્ટર્સ એટલે સોડમ પારખનારા કોષો, આવું કહી શકીએ આપણે. બરાબર છે. લોકેટેડ એટલે આવેલું હોવું. એ કહે છે ઇન અ 2.5 square centimeter in the upper nasal cavity becomes dead. 2.5 એટલે અઢી. 2.5 સ્ક્વેર સેન્ટીમીટર એટલે 2.5 સેન્ટીમીટર બાય 2.5 સેન્ટીમીટર. અપર નેઝલ કેવિટી એટલે નાકના પોલાણની ઉપરના ભાગે. એટલે આ કોની વાત કરે છે? પેલા ઓલ્ફેક્ટરી એરિયાની જ. એટલે આખી લાઈન સમજીએ. એ કે છે જ્યારે આપણને સામાન્ય શરદી થાય છે ત્યારે નાકના પોલાણની અંદર ઉપર તરફ આવેલા 2.5 સેન્ટીમીટર બાય 2.5 સેન્ટીમીટરમાં પેલા જે સ્મેલ રિસેપ્ટર્સ છે, સોડમની સંવેદના ગ્રહણ કરનાર જે કોષો છે, એ કે છે બીકમ્સ ડેડ. એ કે છે શું થઈ જાય છે? મૃતપ્રાય થઈ જાય છે અથવા મૃત્યુ પામી જાય છે. બરાબર છે. એટલે આ એક સામાન્ય આપણને લોજિક બતાવ્યું. યસ, પેલું 2.5 સ્ક્વેર સેન્ટીમીટરની અંદર જે પ્લેસ આપણને આપ્યું છે અને આપણે ઓલ્ફેક્ટરી એરિયા તરીકે ઓળખીએ છીએ, અને એની અંદર કરોડો કોષો આપેલા છે જેને આપણે સ્મેલ રિસેપ્ટર્સ કહીએ છીએ. એનું કામ શું છે? સોડમની સંવેદનાને ગ્રહણ કરવાનું. પણ જેવી કોઈ વ્યક્તિને સામાન્ય એવી શરદી થાય એટલે એ કહે છે 2.5 સેન્ટીમીટર બાય 2.5 સેન્ટીમીટરની અંદર આવેલા સ્મેલ રિસેપ્ટર્સ છે બીકમ ડેડ. એટલે શું થાય છે? નાશ પામે છે. યસ, હવે જોઈએ આગળ શું થાય છે. એ કહે છે ધો ધ કોલ્ડ સફરર્સ સેન્સ ઓફ ટેસ્ટ ઇઝ નોટ અફેક્ટેડ. સમજીએ આપણે. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ છે. ધો સંયોજક વાપર્યું છે. એ કહે છે પેલા શરદીથી પીડાનાર વ્યક્તિની સેન્સ ઓફ ટેસ્ટ એટલે સ્વાદની સંવેદનાને કોઈ અસર ન થઈ હોવા છતાં પણ he believes that he has lost the sense of taste. એ વ્યક્તિ એવું માનવા લાગે છે કે એણે એની જે અથવા તો એની જે સ્વાદની સંવેદના છે, સેન્સ ઓફ ટેસ્ટ છે, એને શું કરી દીધી છે? ગુમાવી દીધી છે. બરાબર છે. હવે મિત્રો, આ આપણી પ્રેક્ટિકલ લાઈફમાં તમને મેં ઘણી વાર ફીલ કર્યું છે કે જ્યારે આપણને સામાન્ય શરદી થાય ત્યારે મમ્મી ગમે તેવી ડીશ બનાવીને આપણને આપે તો આપણે એક જ કમ્પ્લેન કરતા હોઈએ છીએ કે જે તે ડીશનો આપણને સ્વાદ જે છે એ ફીલ થતો નથી. બરાબર, કંઈ સ્વાદ જ આવતો નથી. બરાબર છે. તો એ જ વસ્તુ અહીં આપણને કીધી છે. હવે ખરેખર તમે જોવા જાઓ, જો સ્વાદને જીભ જ પારખતી હોય તો શરદી થાય ત્યારે જીભને કોઈ અસર થતી નથી હોતી. બરાબર છે. જીભ તો આપણી નોર્મલ જ હોય છે, પણ છતાંય શરદી થાય ત્યારે કેમ આપણે સ્વાદ અનુભવી શકતા નથી? તો એનું સિમ્પલ લોજિક આપણને અહીં કીધું છે. જુઓ કે પેલા અપર નેઝલ કેવિટીની શરદી થવાની સાથે જ અપર નેઝલ કેવિટીની અંદર આપેલા જે પેલા સ્મેલ રિસેપ્ટર્સ છે શું થઈ જાય? નાશ પામે. અને નાશ પામવાને કારણે આપણે જે તે ડીશનો સ્વાદ શું કરી શકતા નથી? અનુભવી શકતા નથી. આ સીધું આપણને બતાવે છે કે સ્વાદને પારખવામાં જો સૌથી મોટો કોઈ રોલ હોય તો કોનો છે? નોઝનો છે. નોઝની અંદર આવેલા પેલા સ્મેલ રિસેપ્ટર્સનો છે. અને જો નોઝનો રોલ કોઈ નો જ હોય તો શરદી ગમે તેટલી થવા છતાં પણ આપણે સ્વાદને અનુભવી શકવા જોઈએ. કેમ? કારણ કે જીભને શરદી સાથે કંઈ લેવા દેવા નથી. શરદી સાથે જો લેવા દેવા હોય તો કોને છે? નોઝને છે. બરાબર છે મિત્રો. એટલે એ પ્રૂવ કરીને બતાવે છે. યસ, એટલે હું માનું છું ત્યાં સુધી તમને સમજાય છે. એકચ્યુઅલી ખરેખર તો his sense of smell is lost. ખરેખર એને શું ગુમાવી દીધું છે? એની સોડમની સંવેદના ગુમાવી દીધી છે. and therefore he is not able to identify the flavors of the food. અને આના કારણે જે તે વ્યક્તિ જે તે વાનગીનો જે સાચો સ્વાદ છે એ પારખી શકતો નથી. બહુ સરસ વાત કરી આ 3 લાઈનની અંદર. ફરી એકવાર ઝડપથી. એ કહે છે જ્યારે આપણને સામાન્ય શરદી થાય છે ત્યારે નાકના પોલાણની અંદર ઉપર તરફ આવેલા 2.5 સેન્ટીમીટર બાય 2.5 સેન્ટીમીટરના જે સ્મેલ રિસેપ્ટર્સ છે એ શું થઈ જતા હોય છે? નાશ પામતા હોય છે. અને એ કહે છે પેલા શરદીથી પીડાનાર વ્યક્તિની જે સેન્સ ઓફ ટેસ્ટ એટલે જેને કહેવાય ટંગ, જીભને કોઈ અસર ન થઈ હોવા છતાં પણ એ વ્યક્તિ એવું માનવા લાગે છે કે એ વ્યક્તિ એની સેન્સ ઓફ ટેસ્ટ શું કરી દીધી છે? ગુમાવી દીધી છે. પણ ખરેખર એને શું ગુમાવ્યું હોય છે? તો કે છે એની સેન્સ ઓફ સ્મેલ, નહીં કે એની સેન્સ ઓફ ટેસ્ટ. અને સેન્સ ઓફ સ્મેલ ગુમાવવાને કારણે જે તે વ્યક્તિ જે તે વાનગીનો
જેને કહેવાય સાચો સ્વાદ પારખી શકતો નથી. બરાબર છે મિત્રો? તો આ પ્રૂવ કરે છે કે ખરેખર સાચો સ્વાદ પારખવા માટે કોણ રિસ્પોન્સિબલ છે? નોઝ. અને નોઝની અંદર આવેલા પેલા સ્મેલ રિસેપ્ટર્સ. બરાબર છે? તો સ્મેલનું સિમ્પલ સાયન્સ આમાં આપણને સમજાયું. એટલે દરેક મનુષ્યની અંદર જે સોડમની સંવેદના છે એ અલગ હોય છે. નેક્સ્ટમાં આપણે જોયું કે ખાસ કરીને પુરુષો અને મહિલાઓમાં તો ખાસ અલગ હોય છે, અને મહિલાઓ છે વધારે સારી રીતે પુરુષો કરતા સોડમને પારખી શકે છે. બરાબર છે? અને આ સેન્સ ઓફ સ્મેલ આ સંજોગોમાં તમે જુઓ તો એ કહે છે નાશ પામતી રહેતી હોય છે. અને એક સરસ એક્ઝામ્પલ દ્વારા આપણને સેન્સ ઓફ સ્મેલને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, હા, નેક્સ્ટ પેસેજની અંદર આપણને અલગ અલગ સેન્સીસ વચ્ચેની કમ્પેરિઝન આપણને આપી છે. અને ઈશ્વરે આપણી અંદર મૂકેલી આ બધી જ જે સેન્સીસ છે એમાંથી કોઈ શ્રેષ્ઠ સેન્સ હોય તો એ સેન્સ ઓફ સ્મેલ છે, જે આપણે ટાઇટલમાં આપી છે. બરાબર છે? તો એને બહુ જ વ્યવસ્થિત રીતે સમજવા માટે પ્રયત્ન કરજો. આપણને નેક્સ્ટ પેસેજની અંદર કહે છે ટચ, પ્રેશર એન્ડ પેઇન. મિત્રો, આ ત્રણ સેન્સીસ જ છે. ટચ એટલે સ્પર્શ, પ્રેશર એટલે દબાણ, અને પેઇન એટલે પીડા અથવા દર્દ. એ કહે છે ઓલ રિક્વાયર ડાયરેક્ટ કોન્ટેક્ટ. બહુ વ્યવસ્થિત રીતે સમજી શકાય તેવું છે. એ કહે છે સ્પર્શ, દબાણ અને પીડા, એ કહે છે આ તમામ પ્રકારની જે સંવેદનાઓ છે એના માટે પ્રત્યક્ષ સંપર્ક જરૂરી છે. મિત્રો સમજો, દાખલા તરીકે ટચ એટલે સ્પર્શની સંવેદના. જ્યારે આ સંપર્ક થશે ત્યારે જ આપણે એને ફીલ કરી શકીએ છીએ. પ્રેશર પણ કંઈક એવી જ બાબત છે, અને પીડા એ પણ કંઈક આ જ પ્રકારની બાબત છે. એટલે કે આ ત્રણ સંવેદનાઓ સમજો બરાબર. ટચ, પ્રેશર એન્ડ પેઇન, જેને આપણે ફરીથી એકવાર કહીએ છીએ સ્પર્શ, દબાણ અને પીડા. આ ત્રણેય સંવેદનાઓ માટે એક જ પ્રત્યક્ષ સંપર્કની જરૂરી છે. નેક્સ્ટમાં કહે છે યુઝ્યુઅલી હિયરિંગ એન્ડ સાઇટ. બીજી બે સંવેદનાઓ એમાં એડ કરી. હિયરિંગ, સેન્સ ઓફ હિયરિંગ એટલે શ્રવણની સંવેદના, એન્ડ સેન્સ ઓફ સાઇટ એટલે દ્રષ્ટિની સંવેદના. બરાબર છે મિત્રો? તો કે છે મોટા ભાગે હિયરિંગ એન્ડ સાઇટ આર લાઇક સ્મેલ. બરાબર સમજો. હા, એ કે છે મોટા ભાગે શ્રવણની સંવેદના અને દ્રષ્ટિની સંવેદના એ સોડમની સંવેદના જેવી છે. કેવી? તો કે છે લોંગ ડિસ્ટન્સ સેન્સીસ. એટલે ટૂંકમાં આપણે આને બહુ વ્યવસ્થિત રીતે સમજવું હોય તો કે છે યુઝ્યુઅલી મોટા ભાગે શ્રવણની સંવેદના અને દ્રષ્ટિની સંવેદના એ શ્રવણની સંવેદના જેવી લાંબા અંતરની શું છે? સંવેદનાઓ છે. બરાબર છે? તો આને પણ આપણે સમજીએ. પહેલી ટૂંકમાં 6 સેન્સીસની ડિસ્કશન આપણી સાથે કરી છે. એમાં પ્રથમ 3 ટચ, પ્રેશર એન્ડ પેઇન, જે તમને દેખાઈ રહી છે તમારી સ્ક્રીન ઉપર, એ કે છે ત્રણે સંવેદના માટે પ્રત્યક્ષ સંપર્ક થવાની શું છે? જરૂર છે. પછીની લાઈનમાં આપણને બીજી 3 સંવેદનાઓ આપી, હિયરિંગ, સાઇટ અને સ્મેલ. આ ત્રણે સંવેદનાઓ એક સરખી છે એવું કહે છે, અને ત્રણે સંવેદનાઓ લાંબા અંતરની શું છે? સંવેદનાઓ છે. તો સિમ્પલી તમે સમજી શકો છો, આપણે દૂરથી સાંભળી શકીએ છીએ, દૂરનું જોઈ શકીએ છીએ, અને દૂરથી જ સોડમને શું કરી શકીએ છીએ? અનુભવી શકીએ છીએ. બરાબર છે? એટલે 3 સંવેદનાઓ છે એના માટે પ્રત્યક્ષ સંપર્ક થવો જરૂરી છે. જ્યારે 3 સંવેદનાઓ જે આપણને કીધી, હિયરિંગ, સાઇટ અને સ્મેલ, એ કે છે લાંબા અંતરની સંવેદનાઓ છે. હવે આ 3ને એ સાઈડમાં મૂકે છે અને આ 3ની ડિસ્કશન ઇન્ટરનલી કરે છે. એટલે બહુ વ્યવસ્થિત રીતે ધ્યાન આપો. યસ, નેક્સ્ટમાં કહે છે સ્મેલ હેઝ ઇટ્સ એડવાન્ટેજીસ. એ કે છે સોડમની સંવેદનાને તેના પોતાના લાભ છે, ફાયદાઓ છે. કેમ? તો કે છે સાઇટ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ નેચર. મિત્રો, ઇન અ સ્ટેટ ઓફ નેચર એટલે કુદરતી અવસ્થામાં. બરાબર છે? એ કે છે દ્રષ્ટિની સંવેદના કુદરતી અવસ્થામાં ડિપેન્ડેડ ઓન ધ સન એન્ડ ઇઝ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ યુઝલેસ એટ નાઇટ. બહુ સરસ વાત કરી છે મિત્રો. હવે અંદરની આ ત્રણની ઇન્ટરનલ કમ્પેરિઝન આપણને આપી. આમ એક સરખી કીધી, પણ આ ત્રણમાં પછી શ્રેષ્ઠ કઈ છે સોડમની સંવેદના, એવું એ સાબિત કરે છે. જોઈએ તો કે છે સોડમની સંવેદનાને તેના પોતાના લાભો છે. એ કે છે દ્રષ્ટિની સંવેદના કુદરતી અવસ્થામાં ફક્ત ને ફક્ત સૂર્ય ઉપર ડિપેન્ડેડ છે, આધારિત છે. એન્ડ ઇઝ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ. ગ્રેટ એક્સટેન્ટ એટલે મહદઅંશે. એ કે છે રાત્રિ દરમિયાન એ કેવી બની જાય છે? યુઝલેસ બની જાય છે, નકામી બની જાય છે. બરાબર છે? બટ સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી. જ્યારે જે પેલી સોડમની સંવેદના છે એ રાત દિવસ તેની ફરજ શું કરતી હોય છે? બજાવતી હોય છે. તો બહુ સિમ્પલ વાત કરી મિત્રો. આપણને સોડમની સંવેદના અને દ્રષ્ટિની સંવેદના વચ્ચેની એક સિમ્પલ કમ્પેરિઝન આપી. તો આપણને એવું કહે છે કે દ્રષ્ટિની સંવેદના કરતાં પણ સોડમની સંવેદના શ્રેષ્ઠ છે. કેમ? તો કહે છે દ્રષ્ટિની સંવેદના એ કુદરતી અવસ્થાની અંદર મુખ્યત્વે એ કે જે સૂર્ય ઉપર આધારિત છે, અને જેવી રાત પડી જાય, સૂર્ય આથમી જાય એટલે દ્રષ્ટિની સંવેદના
તમે જોવા જાઓ તો કેવી બની જાય છે, યુઝલેસ બની જાય છે. જ્યારે સોડમની સંવેદનામાં એવું કશું થતું હોતું નથી. રાત દિવસ તમે સોડમ તો એક સરખી શું કરી શકો છો, ફીલ કરી શકો છો, અનુભવી શકો છો. એ કોઈના ઉપર ડિપેન્ડેડ નથી, બરાબર છે, એ યુનિક છે. આ રીતે એ પ્રૂવ કરે છે, બરાબર છે. તો ખરેખર તમે જોવા જાઓ, યસ, કુદરતી અવસ્થા એટલે નેચરલ સનલાઇટ હોય, પછી આપણે બલ્બ કર્યો હોય, ટ્યુબલાઇટ કરી હોય, એની વાત નથી કરતા, બરાબર છે. તો આ રીતે તમને સમજી શકો છો. નેક્સ્ટમાં એ કહે છે ઓલ્સો હિયરિંગ ઇઝ ડિપેન્ડેડ ઓન ધ પ્રોડક્શન ઓફ સાઉન્ડ. હવે કોની સાથે કોની કમ્પેરિઝન આપી? તો સ્મેલની કમ્પેરિઝન હિયરિંગ સાથે આપી. પહેલા કોની આપી? તો સ્મેલની કમ્પેરિઝન સાઇટ સાથે આપી. અને આ બંનેની અંદર શ્રેષ્ઠ કોણ સાબિત થઈ? તો સ્મેલ. હવે સ્મેલ અને હિયરિંગ વચ્ચે આપણે જોઈએ ઇન્ટરનલી શું કમ્પેર કરે છે તે. તો નેક્સ્ટ લાઇનની અંદર કહે છે, એ કહે છે ઓલ્સો હિયરિંગ ઇઝ ડિપેન્ડેડ ઓન ધ પ્રોડક્શન ઓફ સાઉન્ડ. એ કહે છે પેલી જે શ્રવણની સંવેદના છે એ પણ અવાજના પ્રોડક્શન ઉપર, અવાજના ઉત્પાદન ઉપર આધારિત છે. કઈ રીતે? તો કે છે ઇફ એનિમલ એ ઇઝ ટ્રાઇંગ ટુ લોકેટ એનિમલ બી. મિત્રો, ટુ લોકેટ એટલે સ્થાન નક્કી કરવું. એ કહે છે જો એ નામનું પ્રાણી બી નામના પ્રાણીનું સ્થાન નક્કી કરવા માંગતું હોય અવાજ આધારિત, તો કે છે એનિમલ બી મે સક્સીડ રિફ્રેનિંગ ફ્રોમ મેકિંગ અ સાઉન્ડ. બરાબર છે મિત્રો? તો રિફ્રેન થવું એટલે અળગા રહેવું, દૂર રહેવું. તો કે છે કદાચ પેલું બી નામનું પ્રાણી અવાજ કરવાથી અળગા રહેવામાં શું રહી શકે? સફળ રહી શકે. સમજીએ. એ કહે છે જો એ નામનું પ્રાણી બી નામના પ્રાણીનું અવાજ આધારિત સ્થાન નક્કી કરવા માંગતું હોય, પણ જો બી નામનું પ્રાણી અવાજ જ ન કરે, તો કે છે ત્યાં શ્રવણની સંવેદના છે એ બિલકુલ અને બિલકુલ કામ કરી શકતી નથી. અવાજ થાય તો શ્રવણની સંવેદના એક્ટિવ થશે, જો નહીં થાય તો બિલકુલ અને બિલકુલ શ્રવણની સંવેદના એક્ટિવ થઈ શકવાની નથી. એટલે આ રીતે તમે જોવા જાવ તો સેન્સ ઓફ હિયરિંગ એ પણ કોના ઉપર ડિપેન્ડેડ છે? તો કે છે પ્રોડક્શન ઓફ સાઉન્ડ ઉપર. બરાબર. છેલ્લે કીધું એ કહે છે ઓડોર ઓન ધ કોન્ટ્રરી. એ કહે છે આની વિરુદ્ધમાં, એટલે આ બંને સંવેદનાની વિરુદ્ધમાં જે સોડમની સંવેદના છે એ કહે છે ઇઝ નોટ કોન્શિયસલી કંટ્રોલ. બરાબર છે મિત્રો? કોન્શિયસલી એટલે જાગૃત રીતે એને નિયંત્રિત કરી શકાતી નથી. બરાબર છે? એટલે અહીં ટૂંકમાં 6 સંવેદનાની વાત કરી હતી. પહેલી 3 સંવેદનાઓ છે એ એના માટે પ્રત્યક્ષ સંપર્ક થવો જરૂરી છે એવું કીધું આપણને, એટલે બહુ નજીકની સંવેદના છે એવું કહે છે. ત્યાર પછી આપણને 3 દૂરની સંવેદનાઓ સમજાવી. એમાં પહેલી છે સેન્સ ઓફ હિયરિંગ, સેન્સ ઓફ સાઇટ અને સેન્સ ઓફ સ્મેલ. આ ત્રણેયને એક સરખી કીધી, પણ આ ત્રણેયમાં પણ શ્રેષ્ઠ કઈ છે? તો સેન્સ ઓફ સ્મેલ. કેમ? તો કે છે સેન્સ ઓફ સાઇટ જે છે એ જનરલી જોવા જાવ તો સૂર્ય ઉપર આધારિત છે, સૂર્યપ્રકાશ ઉપર આધારિત છે. અને જે સેન્સ ઓફ હિયરિંગ છે એ અવાજના પ્રોડક્શન ઉપર આધારિત છે. જ્યારે સેન્સ ઓફ ઓડોર, સેન્સ ઓફ સ્મેલ એ કોઈના ઉપર ડિપેન્ડેડ નથી અને એને કોન્શિયસલી જાગૃત રીતે તમે જોવા જાવ તો કોઈ પણ પ્રકારે નિયંત્રિત પણ કરી શકાતી નથી. બરાબર છે? તો આ ઇન્ટરનલી એને આપણને અલગ અલગ પ્રકારની સેન્સીસને અહીં શું કરી હતી? કમ્પેર કરી. બરાબર છે? એની અંદર એને પ્રૂવ કર્યું કે સેન્સ ઓફ સ્મેલ છે બીજી બધી કરતા ચડિયાતી છે. હવે આગળ જઈએ. એ કહે છે અમંગ પ્રિમેટ્સ જનરલી. મિત્રો, પ્રિમેટ્સ એટલે એપ્સ, APES. એપ્સ એટલે વાનર, પ્રિમેટ્સ એટલે વાનર. સમજીએ બરાબર? એ કહે છે અમોંગ પ્રિમેટ્સ જનરલી એન્ડ હ્યુમન્સ એઝ સ્પેશિયલી. એઝ સ્પેશિયલી એટલે ખાસ કરીને. જુઓ બરાબર? એ કહે છે મોટા ભાગે વાનરોમાં અને ખાસ કરીને મનુષ્યોમાં. થોડું સમજવું ડીપ છે એટલે ધ્યાન આપજો. એ કહે છે મોટા ભાગે વાનરમાં અને ખાસ કરીને મનુષ્યમાં. એ કહે છે ધ સેન્સ ઓફ સ્મેલ હેઝ બીન ડિસ્પ્લેસ. એ કહે છે સોડમની સંવેદના હેઝ બીન ડિસ્પ્લેસ. ડિસ્પ્લેસ કરવું એટલે સ્થાનાંતરિત કરવું, બદલવું. અહીં જોવા જાવ તો પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ આપણને આપ્યું છે. એ કહે છે ફોર લોંગ ડિસ્ટન્સ પર્પઝીસ બાય ધ સેન્સ ઓફ સાઇટ. બરાબર છે? લોંગ ડિસ્ટન્સ પર્પઝીસ એટલે લાંબા ગાળાના હેતુઓ માટે. હવે એકચ્યુઅલી મેં તમને કીધું પેસિવ છે એટલે અહીં જુઓ તમને આપ્યું છે બાય ધ સેન્સ ઓફ સાઇટ. બાય ધ સેન્સ ઓફ સાઇટ એટલે દ્રષ્ટિની સંવેદના દ્વારા. એટલે આખી બાબતને આપણે બરાબર સમજીએ. એ કહે છે મોટા ભાગે વાનરમાં અને ખાસ કરીને મનુષ્યમાં. એ કહે છે સોડમની સંવેદનાને દ્રષ્ટિની સંવેદના દ્વારા લાંબા ગાળાના હેતુઓ માટે શું કરવામાં આવી છે? સ્થાનાંતરિત કરવામાં આવી છે. સમજવું થોડું ડિફિકલ્ટ છે, પણ એને બહુ જ આપણે વ્યવસ્થિત રીતે થોડા ટુકડા પાડીને જોશું એટલે સમજાશે. બરાબર છે? એટલે અહીં બેની વાત કરી. એ કહે છે અમંગ પ્રિમેટ્સ જનરલી એટલે મોટા ભાગે વાનરમાં અને ખાસ કરીને મનુષ્યમાં. એટલે આ બેમાં સરખું છે એવું એ કહેવા માંગે છે. શું સરખું છે? તો કહે છે ધ સેન્સ ઓફ સ્મેલ હેઝ બીન ડિસ્પ્લેસ્ડ. એ કહે છે સોડમની સંવેદના છે એ સ્થાનાંતરિત થઈ ચૂકી છે. શેના માટે? લાંબા ગાળાના હેતુઓ માટે. ફોર લોંગ ડિસ્ટન્સ પર્પઝીસ. કોના દ્વારા? તો કે છે બાય ધ સેન્સ ઓફ સ્વાઇટ. બાય ધ સેન્સ ઓફ સ્વાઇટ એટલે દ્રષ્ટિની સંવેદના દ્વારા. એટલે અહીં જુઓ તો કોઈ કોઈનું સ્થાન લે છે. તો કોણ કોનું સ્થાન લે છે?
તો કે જે સેન્સ ઓફ સાઇટ છે ને એ સેન્સ ઓફ સ્મેલનું શું લે છે, સ્થાન લે છે. કોની અંદર? તો કે છે મોટા ભાગે વાનરમાં અને ખાસ કરીને મનુષ્યમાં. એટલે સિમ્પલ આને સમજવું હોય ને તો મનુષ્યમાં અને વાનરમાં એ કહે છે દ્રષ્ટિની સંવેદના દ્વારા સોડમની સંવેદનાને લાંબા ગાળાના હેતુઓ માટે શું કરવામાં આવી છે, ડિસ્પ્લેસ કરવામાં આવી છે અથવા સ્થાનાંતરિત કરવામાં આવી છે. આ તો આપણે સમજી શકીએ છીએ મિત્રો. આપણી સેન્સ ઓફ સાઇટ જે છે એ પાવરફુલ છે. કોની? તો કે જે મનુષ્ય અને વાનરની. જ્યારે સેન્સ ઓફ સ્મેલ છે બીજા બધા એનિમલ્સ કરતા, ઘણા બધા એનિમલ્સ કરતા તમે જોવા જાવ તો ડલ છે. કદાચ પહેલાના સમયમાં આવું નહીં હોય. મનુષ્યની અંદર સેન્સ ઓફ સ્મેલ એટલી જ પાવરફુલ હશે જે આજે ડોગમાં છે. પરંતુ ધીરે ધીરે જેમ અનુકૂળતા મનુષ્યને હશે, જે પ્રકારનું અનુકૂલન આપણા બોડીએ નેચર સાથે સાધ્યું હશે એ પ્રમાણે ધીમે ધીમે તમે જોવા જાવ તો આપણી અંદર જે સેન્સ ઓફ સ્મેલ છે ઘટતી ગઈ છે, એની સંવેદના ઘટતી ગઈ છે. જ્યારે સેન્સ ઓફ સાઇટ જે છે એ તમે જોવા જાવ તો એની અંદર શું નોંધાતો ગયો છે, વધારો થતો ગયો છે. એટલે ટૂંકમાં હું તમને એમ કહી દઉં કે આપણી સેન્સ ઓફ સ્મેલ છે એ ધીમે ધીમે વીકનિંગ થતી ગઈ છે, નબળી પડતી ગઈ છે. જ્યારે સેન્સ ઓફ સાઇટ જે છે એ વધારે કેવી બનતી ગઈ છે, સ્ટ્રોંગ બનતી ગઈ છે. તમે કદાચ કંઈ નોટિસ કર્યું હોય તો હું ને તમે કંઈ પણ નવું ફ્રૂટ ફોર એક્ઝામ્પલ આપણી સામે આવ્યું હોય તો આપણે એનો આકાર જોઈએ છે, એનો રંગ જોઈએ છે, બરાબર છે. પછી નેક્સ્ટ સ્ટેપ કદાચ એને સૂંઘીએ છીએ અને પછી મોંમાં મૂકીએ છીએ. જ્યારે ડોગની અંદર એવું નથી હોતું. ડોગ તમે જોવા જાઓ તો એની એક જ પ્રોસેસ છે કે જે તે ફૂડ એની સામે તમે આપો, ઇવન એવરીડે તમે એની સામે સેમ મિલ્ક મૂક્યા રાખો એનું, એટલે આઈ મીન ટુ સે દરરોજ એને દૂધ પાવ, છતાંય તમે જુઓ જોઈને તરત જમતું નથી, પરંતુ એવરીડે એને શું કરે છે, સૂંઘે છે. એટલે એ સૂંઘીને કંઈક જજમેન્ટ લે છે, જ્યારે આપણે જોઈને શું કરીએ છીએ, જજમેન્ટ લઈએ છીએ. બરાબર છે. એટલે આપણી અંદર કઈ સાઇટ પાવરફુલ છે તો કે છે સેન્સ ઓફ સાઇટ. જ્યારે અધર એનિમલ્સની અંદર તમે જોવા જાવ તો ઈશ્વરે શેને પાવરફુલ બનાવ્યું છે તો કે છે સેન્સ ઓફ સ્મેલ. બરાબર છે. ઓકે, નેક્સ્ટમાં ક્યાં છે, ધીસ ઇઝ ધ રિઝલ્ટ નોટ ઓનલી ઓફ શાર્પનિંગ ઓફ સાઇટ. એ કે છે આના પરિણામે મનુષ્યની અંદર સેન્સ ઓફ સાઇટ વધારે સતેજ થઈ છે, બટ ઓફ ડેડનિંગ ઓફ સ્મેલ. અને મેં તમને કીધું એમ જે સોડમની સંવેદના છે કેવી બનતી જાય છે, મૃતપ્રાય બનતી જાય છે. બરાબર છે. એટલે આના પરિણામે ફક્ત જે સેન્સ ઓફ સાઇટ છે એ જ વધારે સતેજ નથી થઈ, પરંતુ જે સેન્સ ઓફ સ્મેલ છે વધારે કેવી બનતી જાય છે, મૃતપ્રાય બનતી જાય છે. એટલે આપણી અંદર તમે જોવા જાવ તો ઈશ્વરે સેન્સ ઓફ સાઇટને વધારે પાવરફુલ બનાવી છે તો બનતી જાય છે. નેક્સ્ટમાં એ કહે છે અવર સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર લેસ ડેલિકેટ ધેન ધેટ ઓફ અ ડોગ. મેં આ વાત તમને કરી, ડેલિકેટ એટલે સોફ્ટ કહી શકાય. બરાબર છે. એ કહે છે આપણી જે સોડમની સંવેદના છે એ ડોગની સોડમની સંવેદના કરતાં ઘણી બધી વધારે કેવી છે, ડેલિકેટ છે, નાજુક છે. બરાબર છે. એટલે આપણી કરતાં ડોગની જે સોડમની સંવેદના છે વધારે કેવી છે, પાવરફુલ છે. એ કહે છે ધીસ શોઝ અપ in the physical fact that the area of smell reception in our nose is much less. બરાબર છે. અને આ શારીરિક સત્ય બતાવે છે કે આપણા નાકની અંદર જે ઓલફેક્ટરી એરિયા છે અથવા એની સાઇઝ છે એ ડોગની ઓલફેક્ટરી એરિયાની સાઇઝ કરતાં ઘણી બધી વધારે કેવી છે, ઓછી છે. બરાબર છે. તો જ એની સેન્સ ઓફ જેને કહેવાય સ્મેલ એ વધારે પાવરફુલ હોય. કયા સંજોગોની અંદર? તો આપણા ઓલફેક્ટરી એરિયાની અંદર જે સ્મોલ રિસેપ્ટર્સ આવેલા હોય એ સ્મેલ રિસેપ્ટર્સ કરતા ડોગના નોઝની અંદર આવેલા સ્મેલ રિસેપ્ટર્સની સંખ્યા કેટલી હોય? અનેક ગણી વધારે હોય. એટલે આપણી કરતાં વધારે સારી રીતે શું કરી શકે છે, સૂંઘી શકે છે. એન્ડ સો ઇઝ ધ એરિયા ઓફ બ્રેન ગિવન ઓવર ટુ ધ રિસેપ્શન એન્ડ એનાલિસિસ ઓફ ઓલફેક્ટરી સેન્સેશન. બરાબર છે મિત્રો, આ સમજી શકાય તેવું છે. એનાલિસિસ એટલે પૃથ્થકરણ કરવું. એટલે ડોગનું જે માઇન્ડ છે, એનું જે બ્રેન છે એ આપણા બ્રેન કરતાં વધારે સારી રીતે જે તે સ્મેલનું, જે તે સોડમનું વધારે સારી રીતે શું કરી શકે છે, એનાલિસિસ અથવા તો પૃથ્થકરણ કરી શકે છે. બરાબર છે મિત્રો. તો તમે બહુ વ્યવસ્થિત રીતે આ સમજી શકો છો. આજે આપણે 3 પેસેજ જોયા છે. એમાં ફર્સ્ટ પેસેજની અંદર હ્યુમન બીઇંગની અંદર સેન્સ ઓફ સ્મેલ કઈ રીતે ડિફરન્શિએટ એકબીજાને કરે છે એ બતાવ્યું છે, કઈ રીતે ડલ થતી જાય છે. અને સાથે સાથે એક સરસ એક્ઝામ્પલ થકી આપણને સમજાવ્યું કે ફ્લેવર માટે કોઈ રિસ્પોન્સિબલ હોય તો આપણું નોઝ છે. ત્યાર પછી ના પેસેજની અંદર જે અલગ અલગ પ્રકારની 6 સેન્સીસ છે એની કમ્પેરિઝન આપી અને બધી જ સેન્સીસમાં સેન્સ ઓફ સ્મેલ છે વધારે પાવરફુલ છે એવું કીધું. અને આ પણ એક બહુ સરસ સત્ય આપણને સમજાવ્યું છે જે આપણને સેન્સ ઓફ સ્મેલના રિગાર્ડિંગ છે. અને એમાં કીધું કે મનુષ્યની અંદર અને વાનરની અંદર જે સેન્સ ઓફ સ્મેલ છે એ ડિસ્પ્લેસ થઈ ચૂકી છે. કોના દ્વારા? તો કે છે સેન્સ ઓફ સાઇટ દ્વારા. એટલે મનુષ્યની અંદર સેન્સ ઓફ સાઇટ વધારે શાર્પન થતી જાય છે, જ્યારે
ઇટ કોઝ ઓફ ડેટનિંગ ઓફ સ્મેલ. અને છેલ્લે આપણે જોયું હતું કે ડોગ કરતાં આપણી જે સેન્સ ઓફ સ્મેલ છે ઘણી બધી વધારે ડેલિકેટ છે. અને આ શારીરિક સત્ય એ બાબતને બતાવે છે કે ડોગના નોઝની અંદર આવેલો જે સ્મેલ રિસેપ્ટર એરિયા છે ખાસો મોટો હોય અને આપણા નાકની અંદર એરિયા ખાસો નાનો હોય. અને એના કારણે ડોગના નોઝની અંદર જે ડોગ છે એ પેલી અલગ અલગ સ્મેલનું વધારે સારી રીતે એનું બ્રેઇન વધારે સારી રીતે એનું શું કરી શકે છે, એનાલિસિસ પૃથ્થકરણ કરી શકે છે. તો મિત્રો લેસન તમે જોયું તો થોડું વ્યવસ્થિત રીતે સમજવા જેવું છે, ડિફિકલ્ટ છે. તો વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરીને સમજતા રહેજો. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ બંને નેક્સ્ટ જે કંઈ બાકી છે થોડું ઘણું પૂરું કરી અને નવું લેસન પણ પાછું શરૂ કરી દઈશું. બરાબર છે? તો મિત્રો બહુ વ્યવસ્થિત રીતે શાંતિથી સમજો. એન્ડ ફાઇનલી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.